નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ક્લાસમાં જોયું એમ કે પરમાણ્વીય કદ એટલે પરમાણ્વીય ત્રિજ્યા અને બીજું હતું કે સમૂહ અને આવર્તની અંદર એની સંયોજકતા કઈ રીતના નક્કી કરવામાં આવે છે. હવે આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં અમુક તત્વોની શું હોય કે એના ગુણધર્મો રહેલા હોય છે. તો હવે આપણે એની અંદર ધાતુ અને અધાતુ વચ્ચેની જે ઝિગઝેડ આકારની રેખા છે એ કઈ છે? અર્ધધાતુ. તો એના ધાતુ અને અધાતુના આપણે ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. તો ક્વેશ્ચન એવો થઈ શકે કે ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મો વિશે સમજાવો. કયો? ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મો વિશે આ ક્વેશ્ચન થઈ શકે. તો આનો જવાબ તમારે આપવો હોય તો આખો બહુ મોટો છે, આ 5 માર્કમાં અથવા તો 7 માર્કમાં તમને પૂછાય શકે. તો હવે આનો આપણે જવાબ આપવો હોય તો એના માટેની એક પ્રવૃત્તિ એ લોકોએ લીધી છે કે ત્રીજા આવર્તના તત્વો આ જે કોઈ પણ આનો જવાબ માટે ત્રીજો આવર્ત એના બધા તત્વો ત્રીજા આવર્તના બધા તત્વોના શું કરવાના કે નામ લખવાના છે. ત્રીજો આવર્ત જો કયો આવે છે ત્રીજા આવર્તની અંદર? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. આ બધા કયા આવર્તમાં આવે છે? કે ત્રીજા આવર્તમાં આવતા તત્વો છે. હવે આપણે જોવાનું છે કે આવર્ત કોષ્ટકની અંદર કઈ બાજુ ધાતુ તત્વો રહેલા છે અને કઈ બાજુ અધાતુ તત્વો રહેલા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ ધાતુ તત્વો અને કઈ બાજુ અધાતુ તત્વો. હવે જો તમે અહીંયા ક્વેશ્ચન કેવી રીતના પૂછાઈ શકે. ક્વેશ્ચન 1 તમને આયના સમજાવું છે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કઈ બાજુ ધાતુ તત્વો રહેલા છે. તો ક્વેશ્ચન 1 ઈ છે. હવે ક્વેશ્ચન બીજો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ એટલે આવર્તની અંદર કઈ બાજુ અધાતુ તત્વો રહેલા છે. તો આપણે જોઈએ સિમ્પલ, આપણે જોયું છે કે આધુનિક આવર્ત કોષ્ટકનું આપણે નિરીક્ષણ કર્યું તો એની અંદર જે ડાબી બાજુ રહેલા છે એ બધા કેવા છે? ધાતુ તત્વો રહેલા છે. તો પહેલાનો જવાબ શું હશે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુ રહેલા તત્વોને ધાતુ તત્વો કહેવામાં આવે છે. જ્યારે બીજો ક્વેશ્ચનનો જવાબ એવો થાય છે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવર્તમાં જમણી બાજુ જે રહેલા અધાતુ તત્વો છે, જમણી બાજુ રહેલા જે તત્વો છે એને કેવા કહેવાય? અધાતુ કહેવાય. અધાતુ તત્વો કહેવામાં આવે છે. તો આ બંને ક્વેશ્ચનના પ્રશ્નોના જવાબ પણ તમને મળી ગયા. તો આ બંનેના એક એક માર્કમાં તમારે શું કરવાના કે લખી નાખવાના છે. હવે આનો ગુણધર્મ કેવો હોય તો ઈ છો કે ડાબી બાજુના તત્વોને ધાતુ તત્વો અને જમણી બાજુના તત્વોને અધાતુ તત્વો કહેવામાં આવે છે. તો આના મુદ્દો આવી રીતના લખવાનો છે તમારે અંદર. હવે આગળ જોઈએ કે સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ અને સલ્ફર અને ક્લોરીન જેવી અધાતુઓ જમણી બાજુ છે. સોડિયમ અને મેગ્નેશિયમ કેવી છે? ધાતુ. તો કઈ બાજુ છે? ડાબી બાજુ. જ્યારે સલ્ફર અને બીજું કયું કીધું છે? ક્લોરીન, S અને Cl કેવી છે? અધાતુ. કઈ બાજુ છે? જમણી બાજુ છે. તો આના આધારે આપણે બે ઉદાહરણ આપી દેવાના. આ ઉદાહરણ તરીકે લઈ લેવાનું કે ઉદાહરણ તરીકે સોડિયમ અને મેગ્નેશિયમ આ બંને આવર્ત કોષ્ટકની ડાબી બાજુ આવેલા હોવાથી તે ધાતુ તત્વો છે. જ્યારે સલ્ફર અને ક્લોરીન આવર્ત કોષ્ટકની જમણી બાજુ એટલે આવર્તની અંદર જમણી બાજુ રહેલા હોવાના કારણે તે અધાતુ તત્વો છે. હવે આના આધારે મધ્યમાં રહેલા તત્વો કયા મધ્યમાં રહેલા તત્વો છે? સિલિકોન કયા ત્રીજા આવર્તની અંદર? જો
ત્રીજા આવર્તની અંદર કયો આવર્ત ત્રીજો આની આવર્તની અંદર સિલિકોન કેવું છે અર્ધ ધાતુ તત્વ છે અથવા તો બીજું તમને પૂછાઈ શકે કે ઉપધાતુ તત્વ છે હવે આપણે એવું નક્કી કરીએ કે આ જે ધાતુ અને અધાતુનું જે એક રેખાથી અથવા તો એક ઝીગઝેડ આકારની રેખાથી જે નોખી થાય છે એ ઝીગઝેડ આકારની જે રેખા છે એને શું કહેવાય છે અર્ધધાતુ તત્વ કહેવાય છે તો તમને ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે અર્ધધાતુ તત્વ કોને કહેવાય છે આ અર્ધધાતુ જે તત્વો છે એ બંને પ્રકારના એટલે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવતા હોય છે અને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ઝિગઝેડ આકારની જે રેખા જોવા મળે છે તેને અર્ધધાતુ તત્વો કહેવાય છે તો ક્વેશ્ચન ત્રીજો કયો છે કે અર્ધધાતુ તત્વો એટલે શું પછી ક્વેશ્ચન ત્રીજો તમારે લખી નાખવાનો અર્ધધાતુ તત્વો એટલે શું ક્વેશ્ચન ચોથો છે અર્ધધાતુ તત્વો જણાવો તો અર્ધધાતુ તત્વો ક્યાં ક્યાં છે જો આધુનિક આવર્ત કોષ્ટક બોરોન એના ઉદાહરણ બોરોન સિલિકોન પછી છે જર્મેનિયમ અને આર્સેનિક પછી છે એન્ટીમની એટલે Sb પછી છે ગેલિયમ એટલે Be અને PO એટલે પોલોનિયમ આ બધા કેવા છે અર્ધધાતુ તત્વો છે આ અર્ધધાતુ તત્વોને બીજું ઉપધાતુ તરીકે પણ ઓળખવામાં આવે છે તમને એવું પૂછી શકે કે અર્ધધાતુ તત્વોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો બીજું કયું ઉપધાતુ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે એના ઉદાહરણ કે તો આ બધા ઉદાહરણ એ અર્ધધાતુ તત્વો છે જે ધાતુ અને અધાતુ બંનેને શું કરતા હોય છે કે અલગ કરતા હોય છે હવે આપણે આગળ જોઈએ તમને આની વ્યાખ્યા કીધી હોય તો એ તમારે લખી નાખવાની પછી એના ઉદાહરણ તમને કીધા હોય તો એના ઉદાહરણ લખી નાખવાના રહેશે અને એની વ્યાખ્યા પ્રમાણે ઉપધાતુ અને અર્ધધાતુ આ બંને નામ પણ યાદ રાખવાના છે હવે આગળ જોઈએ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના આધારે એનો શું કે વિદ્યુત ધનમય સ્વભાવ જોવા મળતો હોય છે એના ગુણધર્મોના આધારે આપણે કેવું હોય કે કોઈ પણ ધાતુ છે કોઈ પણ ધાતુ જો આગળ હું તમને આમ જ તે આ ગુણધર્મોની અંદર જ જો બધા પ્રશ્નો અને એના આપણે બધું ગુણધર્મોમાં જ લખવાનું છે કોઈ પણ ધાતુ તત્વ છે ધાતુ તત્વ શું કરે ઇલેક્ટ્રોન ગુમાવે ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય કે ધન વીજભારિત થતા હોય છે ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને કેવા વીજભારિત બનતા હોય છે તો એનો જવાબ શું આવશે કે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભારિત બનતા હોય છે ઇક્વેશન તમારે નોંધ કરી લેવાનો મેં તમને કીધું કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો ધન વીજભારિત બનતા હોય છે અથવા તો હવે અધાતુ તત્વોના આધારે કેવું હોય તો કઈ રીતના કહી શકાય કે અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને શું થતા હોય છે કે ઋણ વીજભારિત બનતા હોય છે તો આના આધારે જે ધાતુ તત્વો છે એ કેવા વિદ્યુત ધનમય ગુણધર્મ ધરાવે છે જ્યારે અધાતુ તત્વો વિદ્યુત ઋણમય ગુણધર્મ ધરાવતા હોય છે તો આ યાદ રાખીને તમારે લખી નાખવાનું રહેશે હવે આગળની એક પ્રવૃત્તિ તમને જો આપી છે એની અંદર આપણે જોઈએ કે કઈ રીતના આ મેં તમને 4 ક્વેશ્ચન કીધા એ વિવિધ રીતે તમારે એનો જવાબ રફ નોટની અંદર અથવા તો તમારી જે પાકી નોટની અંદર પણ લખી નાખવાના રહેશે હવે જો પ્રવૃત્તિ 5.10 કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે આવર્તમાં આ વૃત્તિ કેવી રીતના બદલાય છે હવે તમને એમ કીધું કે પ્રવૃત્તિ 5.10 ની અંદર
કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતના બદલાય છે, પણ કોની અંદર? આવર્તની અંદર. આવર્તની અંદર ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે. ક્વેશ્ચન તરીકે પણ પૂછાય શકે કે ક્વેશ્ચન માર્ક તરીકે જે આવર્ત છે એની અંદર ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતના બદલાતી હોય છે. તો આવર્તમાં જેમ જેમ સંયુક્તતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કયો છે કેન્દ્રીય વીજભાર વધે તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટશે. કયો? કેન્દ્રીય વીજભાર જેમ વધે, વીજભાર વધે તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એવી થાય ઘટે જ્યારે આ વધે, ત્યારે આ ઘટે. તો આનો જવાબ તમારે એમ લખો કે કેન્દ્રીય વીજભાર જેમ વધ્યો એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે ઘટી. ઊંધું યાદ રાખવાનું કે હવે તમને એમ પૂછે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટી તો કેન્દ્રીય વીજભાર કેવો થાય કે વધે છે. તો આ તમને પૂછી શકે 1 માર્કમાં જેમ કેન્દ્રીય વીજભાર વધે તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી થતી હોય છે તો ઘટવી જોઈએ. પછી તમને પૂછે કે મહત્તમ રહેશે કે ઓછી થાય છે કે મધ્યમ રહેશે, તો આપણે કયો જવાબ આપશું કે ઘટે છે. હવે બીજું જો એને કીધું કે સમૂહમાં નીચે તરફ જતા સંયુક્ત ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે અને સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હોય છે. કેમાં કીધું? સમૂહની અંદર. આમે કોની વાત કરી? આવર્તની. હવે સમૂહની અંદર જેમ ઉપરથી નીચે તરફ જતા શું થાય કે સંયુક્તતા જે છે એના આધારે કેન્દ્રીય વીજભાર શું થતો હોય છે? કેન્દ્રીય વીજભાર ઘટતો હોય છે. કેની અંદર? સમૂહમાં. જ્યારે આવર્તમાં શું હોય કે કેન્દ્રીય વીજભાર વધતો હોય છે અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી હોય? ઘટતી હોય છે. જ્યારે સમૂહની અંદર કેન્દ્રીય વીજભાર કેવો થાય? ઘટતો હોય તો તેના આધારે એની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વધારે શું થતા હોય છે કે દૂર થતા હોય છે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી થાય? વધે છે. યાદ રાખવાનું કે સમૂહની અંદર જેમ ઉપરથી નીચે તરફ જતા કેન્દ્રીય વીજભાર કેવો હતો? ઘટ્યો. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી થાય કે વધારે જોવા મળે છે. ઉલટું તમને પૂછી શકે કે સમૂહમાં નીચેથી ઉપર તરફ જતા તેમાં ઇલેક્ટ્રોનની ગુમાવવાની વૃત્તિ કેવી જોવા મળે છે. તો તમારે જવાબ લખવાનો છે કે નીચેથી ઉપર તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી જોવા મળે છે, જ્યારે ઉપરથી નીચે તરફ જતા એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી? વધારે જોવા મળે છે. તો આ પ્રશ્ન તમારે રફ નોટની અંદર આવર્તના અને સમૂહના આધારે એનું વિભાજન કઈ રીતના થાય છે એ તમારે બતાવવાનું રહેશે. તો મેં તમને કીધું હતું એમ કે અધાતુ અને ધાતુ. ધાતુ કેવા હતા? વિદ્યુત ઘનમય. જ્યારે અધાતુ કેવા છે કે વિદ્યુત ઋણમય ગુણધર્મ ધરાવતા હોય છે. તો આ એટલું. આગળ જોઈ બીજી પ્રવૃત્તિની અંદર. તો પ્રવૃત્તિ 5.11 શું કહે છે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે. કોનું કીધું? કે આવર્તનું કીધું. યાદ રાખવાનું આવર્તમાં કઈથી કઈ? ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે. ક્વેશ્ચન થઈ શકે
કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી રીતના બદલાય છે. જો આવર્ત કીધું, હવે આવર્તની અંદર આપણે જોયું હતું કે કયો આવર્ત લીધો હતો આપણે, ત્રીજો આવર્ત કયો હતો? જો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, પછી ફોસ્ફરસ અને સલ્ફર, ક્લોરીન અને છેલ્લું છે આર્ગોન. તો એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ હતી કે ઇલેક્ટ્રોન રચના સોડિયમની કેટલી હતી? 2 8 અને 1. મેગ્નેશિયમની 2 8 2 8 3. તો આપણે જોયું કે ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન શું કીધું? સ્વીકારવાની વૃત્તિ કીધી. એટલે આનો જો આ એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ થઈ, બે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ થઈ, ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ થઈ. પરંતુ જ્યારે ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી થતી જોવા મળે છે કે ઇલેક્ટ્રોન પોતે સ્વીકારવાની વૃત્તિ વધારે જોવા મળે છે. હવે આગળ જોયું કયું તત્વ હું તમને કહું, સિમ્પલ. આપણે સલ્ફર લેવી, સલ્ફર કઈ બાજુ છે? જમણી બાજુ. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16 લીધેલો છે. આની ઇલેક્ટ્રોન રચના કેવી હોય તો કેટલી? 2 8 અને 6. આને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો એ શું છે કે ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે એને 2 ઇલેક્ટ્રોનની વધારે જરૂર પડતી હોવાની છે. તો આ શું છે કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે જોવા મળે છે. હવે બીજું તમને એવી રીતના પૂછી શકે કે આવર્તની અંદર જમણીથી ડાબી તરફ જતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી જોવા મળે છે? તો ઓછી જોવા મળે છે. મોટા ભાગે તે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય છે. તો આપણે લખી નાખવાનું કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય છે. હવે આગળ જોઈએ, સમૂહમાં નીચે તરફ જતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી રીતના બદલાય છે? આ આવર્તનું હતું. હવે બીજું છે ક્વેશ્ચન. સમૂહમાં ક્યાંથી ક્યાં? ઉપરથી નીચે તરફ ઇલેક્ટ્રોન ની વૃત્તિ કેવી જોવા મળે છે? તો હવે આપણે જોવાનું કે સમૂહ પેલો કયો સમૂહ લીધો તો આપણે કે સોડિયમ. આપણે લિથિયમ વાળો લઈએ, લિથિયમ, સોડિયમ, પછી પોટેશિયમ અને રૂબિડિયમ. લિથિયમનો 2 અને 1, સોડિયમનો 2 8 1. હવે જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન વૃત્તિ કેવા જોવા મળે છે? હવે આ બધાની સંયોજકતા કેટલી? +1 +1 +1 +1. હવે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જોતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સમાન જોવા મળે છે. એટલે કેટલી? સમૂહ 1 ની અંદર ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ +1 એની સંયોજકતા હોવાના કારણે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ બધામાં સમાન જોવા મળે છે. તો આખો ક્વેશ્ચન કયો છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતી અને અધાતી ગુણધર્મો જણાવો. તો આ બધા જે પ્રવૃત્તિ સાથે ત્રણ પ્રવૃત્તિ અને ત્રણેના જવાબ સહિત તમારે લખવાનું રહેશે. આ બધું આધુનિક આવર્ત કોષ્ટકના ગુણધર્મો, એના ધાતુ અને અધાતુ ગુણધર્મો છે. હવે જો સ્વાધ્યાયની અંદર તમારે સ્વાધ્યાય આખો છે, કેટલા કુલ ટોટલ ક્વેશ્ચન છે? 10 ક્વેશ્ચન તમારે પોતાની પાકી નોટની અંદર લખવાના રહેશે. અને મેં તમને જે એક્સ્ટ્રા કઈ વધારાના કીધેલા છે એ એક્સ્ટ્રા વધારાના પ્રશ્નો પણ તમારે લખવાના રહેશે. અને તમારી પાકી નોટ છે એ તમારે બધાએ સાથે લખતી જવાની છે. અને આ જે સ્વાધ્યાય છે એ એક વખત સ્વાધ્યાય તમારે રફ બુકની અંદર લખતા આવવાનો રહેશે. બસ અસ્તુ.